13 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી થશે। કાલે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ ઉજવણી થશે। અમદાવાદના સાયન્સ સિટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી 8 લાખથી વધુ સહકારી સંસ્થાઓ જોડાશે। દેશભરમાં 30 કરોડથી વધુ સભાપદો જોડાયેલા છે, ત્યારે ગુજરાતમાં 89,000થી વધુ સહકારી સંસ્થા જોડાઈ। 1,70,00,000 જેટલા સભાપદો સમગ્ર ગુજરાતમાં છે। દેશના 96% ગામડા સહકારિતા ક્ષેત્રે જોડવામાં આવ્યા। સહકારી ક્ષેત્રે અમૂલનું વાર્ષિક ટર્નઓવર 80,000 કરોડને પાર પહોંચ્યું છે, ત્યારે આગામી 5 વર્ષમાં 5 લાખ નવી સંસ્થા સ્થાપવાનો લક્ષ્યાંક છે। સરકારે કરેલા સુધારા છે, જે કંઈ નવી વસ્તુઓ આમે જ કરવામાં આવી છે, એનું સમજ પ્રાથમિક મંડળીઓ સુધી પહોંચે, આ અંગેની ચર્ચા થાય અને એનો વધુ ને વધુ ફેલાવો થાય અને સરકારે કરેલી નીતિઓનો લાભ નાનામાં નાની મંડળીઓ સુધી પહોંચે, તે માટેનું અમે આ પ્લેટફોર્મ પૂરું પાડેલું છે અને તે અંગેના તજજ્ઞો પણ ચર્ચા કરશે। હાજરીમાં અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રના ગૃહ અને સહકાર મંત્રી શ્રી હાજર રહેવાના છે।